ઘરે ગેસ્ટ છે એટલે આજે અમે બનાવીએ છીએ ઊંધિયું. હું તમને થોડી રેસીપી શેર કરીશ શોર્ટમાં. જો અહીંયા બધું વેજીટેબલ ફ્રાય કરી દીધું છે. ગાજર છે, ફુલાવર છે, વાલોળ છે, બીટ છે, બટેકા થાય છે, પછી રીંગણા થશે, પછી આ કાચું પીળું શું છે મમ્મી? શક્કરિયા, મરચાં, વટાણા, તુવેર એ બધું તળવાનું છે અને પછી એનો વઘાર થશે. જો હવે અહીંયા ઊંધિયાનો વઘાર કરવાનો છે. આ બધું શાકભાજી તળાઈ ગયું છે, દાણા બધા તળી નાખ્યા છે. ટમેટાની ગ્રેવી કરી છે અને વઘાર માટે તેલ મૂકી દીધું છે. એમાં વઘારમાં છે જીરું, તલ, તજ, મરી, તમાલપત્ર, મમ્મી લીમડો લઈ લ્યો અને વરિયાળી. હા, એટલી વસ્તુ વઘારમાં નાખવાની. જો અહીંયા ઊંધિયું વઘારાઈ ગયું છે મસ્ત, બધા મસાલા નાખીને. અને પછી આ ગોળી નાખવાની છે, મુઠિયા નાખીને થોડુંક ગરમ પાણી નાખીને થોડી વાર ઉકળવા દેવાનું, એક રસ થાય ને ત્યાં સુધી. ત્યારે મસ્ત થઈ જ ગયું છે, તેલ ઉપર આવી ગયું છે. પણ હજી મુઠિયા નાખશું ને પછી થોડું પાણી નાખશું એટલે રસો થઈ જાય. જો આ અમારું ઊંધિયું રેડી થઈ ગયું છે મસ્ત. મુઠિયા નાખી હવે ઉપર કોથમીર નાખીને ગાર્નિશ કરી દઈએ. કોથમીર કયો, ધાણા કયો, તેલથી ભરપૂર. આખું અઠવાડિયું ધ્યાન રાખીએ, એક્સરસાઇઝ કરીએ, હે ડાયટિંગ કરીએ અને રવિવારે ક્યાંક જવાનું હોય કાં કોક આવ્યું હોય એટલે થઈ જાય.